સફર કેવો મસ્ત મજાનો આવે છે ને ભાઈ. ભૂખ લાગી જાય, પાવભાજી ઓર્ડર આપી દો, ખાઈ લઈ. હા એવું છે એમ ને. બંધ કરવાનો ટાઈમ થઈ ગયો પણ તો તમે આવ્યા કે તું ખોલી રાખી. હા એ વાત હાચી. હે કે મોઢેરા હે જરા મોઢેરા તો બધા રાત પડી ગઈ બધે જોવા આરામ કર ઘણા બધા તમારે ચડવાનું હે કે નહીં તો એ ભાઈ અમારે સથવારો આવે છે આ બધાને તો ચડવાનું હે ને આપણે ચડવાનું તમને ખાલી ના મારે રાતે ચડવાની, રાતે ચડવાનું સવારમાં પાછું હેઠું ઉતરી જવાનું. હે અરે સાથે ચડી દાદો ને તેને અસર નીકળી એમને કરતો એ વાત હાચી. તે હાટું વેલા પૂગી દે એમના જુનાગઢ. હા. બે અલગ અલગ ગયા તું અમે રાતે સડશું હવાર થાય તો ઉતરી જાય. એમ છે? એક હારે. હા અમે એક ગ્રુપમાં છે. તેમ બે એક ગ્રુપમાં છો એમ નામ ભણે બે રાતે સડી તમારે સવાર ચડવા. હા અમે છ હવા છે હવે ભાઈ જોઈએ કોણ સરે કોણ નહીં. તો ફેમિલી અત્યારે મેં ફાઇનલી કે ભાઈ મોઢેરા પહોંચવા આવ્યા છે એટલે કે સોનલમાના સાનિધ્યમાં જતા હતા તો અત્યારના રાતના વાગી ગયા છે 10 સાડા 10 જેવો સમય થઈ ગયો છે. મેલી મંદિર થાય છે 12 કિલોમીટર તો થોડી ભૂખ લાગી છે એટલે મેં વોલ જોઈ લીધો છે અને કે જે આપણે નાસ્તો કરો એ નાસ્તો થઈ રહે ભૂખ લાગી તો ઉપાડી જાય. કેમ રૂટ સફર હે સફર કેવો મસ્ત મજાનો આવે છે ને ભાઈ. ભૂખ લાગી જાય, પાવભાજી ઓર્ડર આપી દો, ખાઈ લઈ. હા એવું છે એમ ને. એટલે કે ભાઈ નાસ્તો એ બધું કરી પછી પાછું જાય મઠડા થોડું ઘણું પોરે થઈ જાય ને નાસ્તો તો તમને સરસ મજા આવી જશે પાવ અને ભજી પાવભાજી આવી ગઈ છે. હેલો હા ભૂખ લાગી ગઈ ને પાવભાજી પાવભાજી બીજું કંઈ ખાવું બીજું કઈ ખાવું બીજું થઈ જાય નહીં હશે નહીં કાંઈ કાંઈ કંઈ બંધ નહીં કરવાનો વાહ ટાઈમ ભાઈ થઈ ગયો પણ તો તમે આવ્યા કે તું ખોલી રાખી. હા એ વાત હાચી. હા ભાઈ સલાડ લીંબુ સલાડ ને સલાડમાં તો એને લીંબુ કહેવાયેલા. ત્યાં જરૂર ને ડુંગળી લીંબુ એવું નાખી એક ભાઈ જો અહીં બેસી ગયો હવે કે થોડોક નાસ્તો કરી લઈ પછી માતાજીના સાનિધ્યમાં જઈ ઓલું બધું પાવભાજી ખાવું. તો ફેમિલી આપણે જમીને કાઢવીને આવી ગયા છે સોનલધામ મઢેરામાં. જો સરસ મજાનું બોર્ડ છે આ છે સોનલમાં મઢેરા. અત્યારે ફાઇનલ આપણે આવી ગયા છીએ મઢેરામાં ને થોડુંક લોકેશન હે કે આમ લામ થઈ ગયું કે તમે કોકના ઘેરે પૂગી ગયા હતા એટલે એટલે પાછું ઘુમાવી ને કે પાછું અહીંયા આવ્યા છીએ અહીંયા તો આવી ગયા હવે રાતના વાગી ગયા 11:30 એવું બધી પરિસ્થિતિ છે અત્યારે તો અત્યારે પહેલાં રહેવાનું એની બધી સુવિધા કરવાની છે ને દર્શન એવું તમને આવતા સવારે કરાવશું. અત્યારે પહેલાં છે કે સર્ચિંગ એવું છે તો સર્ચિંગનું એનું કરશું અને રહેવાનું સુવિધા બધી કરી નાખીએ. તો ફેમિલી આપણે ફાઇનલ છે ભાઈ પહોંચી ગયેલા છે મઢેરામાં ને મઢેરામાં કે ભાઈ રાત રોકાવાનું પ્લાનિંગ હતું પણ પાછું કે પ્લાન અમારે બદલી ગયો છે બધાનું મૂડ કે પાછું અલગ થઈ ગયું હવે પાછું કે બીજા સ્થાનેથી જવાનું છે એટલે કે હાલી હવે જવાનું છે અમારે જૂનાગઢમાં. તો અત્યારે છે કે સોનલ માતાજીના દર્શન એવું બધું કરી લઈએ તો અત્યારે જે ફાઇનલ પાસે છે કે નીકળી જવાય બીજા સ્થળ માટે એવું બધો પ્લાન છે તો તમને દર્શન કરાવી દે અને હું પણ દર્શન કરી લઉં. તો ફેમિલી તમને સોનલ માતાજીનું દર્શન કરાવી દીધું છે તો અહીંયા કે મેન મૂર્તિ છે અહીંયા કે સમાધિ મૂર્તિ છે તો અહીંયા કે સમાધિનું મંદિર છે અહીંયા મેન મંદિર છે બંને જગ્યાએ છે કે દર્શન કરી દીધા હતા નેટ છે કે તો બહુ બધું કાંઈ બહુ સારું આવે નહીં પણ આપણે તો આ નેટમાં આવ્યા કે એટલા લીધે હું તો થોડું ઘણું નબળું આવે એટલે તોય આપણે તમને દર્શન કરાવી દઈએ તો કમેન્ટ બોક્સમાં કે ખાસ કરીને આ શ્રી સોનલમાં લખી નાખજો અને કોણ કોણ અહીંયા આવી ગયેલું ને એ ખાસ કરીને કે કમેન્ટ બોક્સમાં મને જણાવી દેજો. આમાં બધા મિત્રો કે નીચે ઉતરી ગયા છે આપણે ધીમે ધીમે જઈએ અને ફેમિલી અત્યારે જો અહીંયા કે બતકે જોવા મળી તો બધા રાત પડી ગઈ બધે જોવા આરામ કર તો ઘણા બધા સરસ મજાની બતકે લખવાને કે જગાડાઈને જ જો તમે બતકે ત્યાં જો સોનલમાનું ધામ એવું સરસ મજાનું મઢેરા આનો ઇતિહાસ તો ઘણા બધા તમે જાણતા થશો હે કે મઢેરા હે જરા મઢેરા માતાજીની ગજબ
તો ફેમિલી આપણે ક્યાં કે મઢરામાં હતા તો ઘણી વાર આરામ કર્યો અને માતાજીને કે સરસ મજાના દર્શન કર્યા તો હવે અમે નીકળી છીએ જુનાગઢ જવા માટે કેમ કે હવે બધાનો પ્લાન છે કે ગિરનાર ચડવાનો છે કા ગિરનાર ચડવું ને બધે હે ઈલા એ કોક તો બોલો હા ગંગા ખવાનું છે અમારે હા તો વાંધો નહીં તારે ચડવો ને કે ભાઈ આપણે તો પેલા હા તો વાંધો નહીં તમારે ભાઈ અશોકભાઈ તમારે ચડવાનું છે કે નહીં તો એ ભાઈ અમારે સથવારો આવે છે આ બધાને તો ચડવાનું છે ને આપણે ચડવાનું તમને ખાલી ના મારે રાતે ચડવાની રાતે ચડવું સવારમાં પાછું હેઠું ઉતરી જવાનું હે અરે સાથે ચડી દાદો ને તેને અસર નીકળી એમને કરતો એ વાત સાચી તે હાટું વેલા પૂગી દે એમના જુનાગઢ હા. બે અલગ અલગ ગયા તું અમે રાતે ચડશું હવાર થાય તો ઉતરી જાય એમ છે એક હારે. હા અમે એક ગ્રુપમાં છે તેમ બે એક ગ્રુપમાં છો એમ નામ ભણે બે રાતે ચડશું તમારે સવાર ચડવા હા અમે છ હવા છે હવે ભાઈ જોઈએ કોણ સરે કોણ નહીં અત્યારે તો અમારે ઘણું બધું મોડું થાય અત્યારે હે કે અહીંયા ને અહીંયા 12 વાગી ગયા છે હવે પાછું જુનાગઢ પૂગીએ ને પછી આપણે મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ ટ્રાવેલિંગ કરીએ તો ફેમિલી સવારના વાગી રહ્યા છે 6:30 અને 6:30 છે કે ભાઈ આપણે નીંદ લઈને ઉઠી ગયા છે કેમ કે એક રૂમ રાખી લીધી તો મસ્ત કે સુઈ ગયા હતા અહીંયા પડી ગઈ છે સવારના મસાલાને આવી ગયા છે ચા પીવા અને એમાં જો એક કપ લઈ લીધા કાકા અને અંદર બિસ્કિટ લઈને આવે ચા ને બિસ્કિટ ને એવું હે તો કરે તો ઓનલાઈન છે એ તો એમાં તો નાસ્તો કરવો પડે કરવાનો હોય હમ. વાર લાગે હા હા ભાઈ ને બીજા 2-3-4 ભાઈ બને કે જે અંદરથી ઉતાય બધા જગાડીને તો નાઈન તો ફ્રેશ થઈ જાય પછી આપણે ગિરનાર ને બધે ચડવા જઈએ એવું પ્લાન છે ચા પીવા